સપ્રેમ સાહેબ બંદેગી સાહેબ આ વિશ્વમાં મનુષ્યોની સર્વશ્રેષ્ઠ ગણાય છે, કારણ કે બાકીના સર્વે જીવ પશુ પંખી તથા સમગ્ર પ્રકૃતિ પર્યાવરણ એની સાથે મનુષ્ય જીવન અતૂટ સેતુબંધથી જોડાયેલું છે. એટલા માટે મનુષ્યનો સર્વે જીવ પ્રકૃતિ સાથે સંવેદનાસભર વ્યવહાર દૃષ્ટિકોણ ખૂબ જરૂરી છે. માનવ જીવન પણ આ બધી કુદરતી સંપત્તિની સલામતી વચ્ચે જ સલામત છે. આ બધું સલામત છે તો માણસ સલામત છે. આમ છતાં આ કાળા માથાવાળો ક્યાંક ને ક્યાંક કપી ગુલાટ જાણે અજાણે મારી દે છે અને અસ્તિત્વ જોખમાય છે. કુદરત વિરુદ્ધ વર્તન ક્યાંક થઈ જાય છે. એટલે આ વિપરીત ભાવના રોકવા માટે આખું વર્ષ કોઈને કોઈ પર્વની ઉજવણી સાથે ઉજવાય છે, જેમાં ધર્મને માધ્યમ બનાવીને આ ઉજવણીઓ થાય છે. ધર્મનું અનુપાલન મનુષ્યના મનને કાબૂમાં રાખવાની એક મોટી ગુરુ ચાવી છે. અને એ અર્થમાં આજે શ્રાવણ માસનો શુભારંભ થઈ ચૂક્યો છે. ઘણા વ્યસન કરતા લોકો આખો શ્રાવણ મહિનો વ્યસન છોડી દે છે. ભાદરવામાં જે થવું હોય થાય. ગામડાઓનો માહોલ વર્ષો પહેલાં જોઈએ તો રાત્રે બધા મહાભારતનું પઠન સમૂહ પઠન જરૂર કરતા. એટલે લોક સમુદાયમાં સમૂહ ઉજવણી અનેક ધાર્મિક પર્વોની એટલા માટે જ નિયોજિત કરવામાં આવી હશે એવું આના પરથી આપણને લાગે છે કે બધાની એક ભાવના જળવાઈ રહે, બધાનો એક પ્રેમ જળવાઈ રહે, સંપ જળવાઈ રહે, માનવતા જળવાઈ રહે. હવે જ્યારે શ્રાવણ માસની વાત કરીએ છીએ ત્યારે શ્રાવણ એટલે ભીતરની ચેતનાને શાંત, સ્થિર, પવિત્ર અને અંતર્મુખ પરમાત્મ તત્વ, ભગવત તત્વ તરફ અનુસંધાનિત કરવાનો એક આ રૂડો અવસર છે. શ્રાવણને પવિત્ર માસ કીધો. શ્રાવણ પવિત્ર માસ છે. એક રીતે શ્રાવણને જો શ્રવણની રીતે આપણે લઈએ તો શ્રવણ એટલે ભીતરના આત્મ આવિષ્કારને સાંભળવું, ભીતરના આત્મતત્વને નિહાળવું. સાંભળવું એટલે એનો અનુભવ કરવો, આત્માનો અવાજ સાંભળવો, આત્માનો અવાજ અને એને અનુસરવાનો. તો આ આત્માનો અવાજ શું છે? આત્માનો અવાજ છે કે તું સાક્ષી છો, દ્રષ્ટા છો, તું ચૈતન્ય છો, તું નામ રૂપથી પર નિર્ગુણ નિરાકાર પરબ્રહ્મ છો, સર્વે ભેદથી અભેદ, સર્વે જાતિથી અજાતિ, સર્વે આકારોથી નિરાકાર, જગતના સર્વે પ્રપંચથી પર, સર્વે દોષથી નિર્દોષ, સર્વે વિકારથી નિર્વિકાર. તું નિર્વિકાર છો. આદિ મધ્ય ને અંતમાં તું નિરંતર બ્રહ્મ સ્વરૂપ છો. મન વાણીથી પર એટલે અમન અને વાણીથી પર એટલે અવ્યક્ત છો. એક અનેકમાં છે અને અનેકમાં અનેક એકમાં એવો તું સચરાચર સાહેબ, ધણી, માલિક, વ્યાપક છો. ઉત્પત્તિ પ્રલય એટલે કે જન્મ અને મરણથી રહિત તું અજન્મા અમૃત છો. તું દેશ કાળ ને વસ્તુથી રહિત છો. બસ
આ મૂળ સંદેશ એટલે શૈવ તત્વ તરફની દ્રષ્ટિ હૃદયમાં જો ઉતરીને સ્થિતપ્રજ્ઞતા આવી જાય એટલા માટે શ્રાવણ મહિનો તો ખરો જ, પણ 12 મહિના કોઈને કોઈ અવસરનું માધ્યમ આપણી સમક્ષ આવે છે, આપણી ભાવનાને સ્થિર બનાવી રાખવા માટે. શિવ ઉપાસના જીવ ભાવને દૂર કરી શૈવ તત્વ સાથેનો એક અનુરાગ, શૈવ તત્વ સાથેનો એક પ્રેમ, શૈવ તત્વ સાથેનું એક ભાવના મજબૂત કરવાનું સૌભાગ્ય છે. ઉપવાસથી શ્રાવણ માસમાં બધા ઉપવાસ કરે છે, તો ઉપવાસથી શરીરની તંદુરસ્તી તો બની રહે છે, સાથે સાથે આધ્યાત્મિક રીતે મન, વચન અને કર્મને સંયમી બનાવે છે. આ સંયમ સૂચવે છે જે પરમાત્માની સમીપતા તરફ જવા માટેનું એક ઉપલક્ષ્ય છે. શિવને બધા બીલીપત્ર ચડાવે છે. જાણીએ છીએ કે બીલીપત્રના 3 પાના હોય છે, તો એ પણ ત્રિગુણી માયાનો અહંકાર એ શિવ તત્વને સમર્પિત કરી અને અહંકારહીન હલકા ફૂલ, સરળ, શૂન્ય થઈ જવા માટેની એક ભાવના છે. અને એ ત્રિગુણી માયા પરમ ચેતનામાં વિલીન કરવા માટેનું એ પણ એક ઉપલક્ષ્ય છે. શિવ તો કલ્યાણનું પ્રતીક છે, શિવ સમત્વનું પ્રતીક છે, શિવ નિર્ભયતાનું પ્રતીક છે. એટલે શિવોપાસના થઈ રહી છે. મંદિરોમાં ઘંટરાવ થશે, નાદ નગારા વાગશે, શંખનાદ થશે, પણ આ દેહ મંદિરમાં જે દિવસે એ બધી જ ક્રિયાઓ થાય ત્યારે ભીતરનું શૈવ તત્વ ખીલી ઉઠે છે. અને આ બધી જ પ્રક્રિયા જો ભીતર તરફ વળી જાય તો સાચા અર્થમાં બ્રહ્મ નિરૂપણનો માર્ગ મળી જાય. એક ચૈતસિક આવિષ્કારની ઝાંખી આપણને થઈ જાય. અને પછી જેમ શિવ સ્મશાનની અંદર વાસ કરે છે, એટલે સ્મશાનમાં બિલકુલ શાંતિ હોય છે, ત્યાં કોઈ ઉપદ્રવ નથી હોતો, સ્મશાનમાં વૈરાગ હોય છે. એવું સ્મશાનવત એક શાશ્વતતા, અને સ્મશાન એટલે જીવનનો છેલ્લો પડાવ, મનુષ્ય જિંદગીનો છેલ્લો પડાવ. એ અંતિમ પડાવ પર એક નિર્ભય પદ પર પહોંચી જવાય છે. તો આ છે શ્રાવણ માસ. આખી દુનિયા શ્રાવણ માસમાં ભક્તિમાં તલ્લીન રહેશે, પણ ખરા શિવ ઉપાસકો, સાચા શિવના ભક્તો, જેમણે શિવને ભીતરમાં પામી લીધો છે, એને શિવ મંદિરોમાં જ નહીં, માત્ર હિમાલય પર જ નહીં, અત્ર તત્ર સર્વત્ર એક શિવ તત્વ એને દ્રષ્ટિમાં કાયમ રહે છે. અને એ શિવ તત્વ, એ કલ્યાણકારી શિવ તત્વ એના મનુષ્ય જીવનને સાર્થક બનાવે છે. સાહેબ બંદગી સાહેબ.